ઇન્ડક્શન કપ રિલેની મર્યાદાઓ જણાવો. તો ઇન્ડક્શન કપ રિલે ફક્ત એસી સિસ્ટમ પર જ કાર્ય કરે છે અને તેનો ઉપયોગ ડીસી ક્વોન્ટિટી માટે કરી શકાતો નથી. તેમાં મૂવિંગ મિકેનિકલ ભાગ હોય છે જેને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે જાળવણી અને કાળજીપૂર્વક હેન્ડલિંગની જરૂર પડે છે. હવે ફરતા જે કપ એટલે જે તમારો મૂવિંગ રોટર જે છે એ ઇન્ડક્શન કપની વાત કરીએ તો એની મિકેનિકલ ઇનર્શિયા ઓછી હોવા છતાં આધુનિક સ્ટેટિક અથવા તો ન્યુમેરિકલ રિલેની તુલનામાં હજુ પણ ઓપરેટિંગ સ્પીડ એની મર્યાદિત છે. તે આંચકા એટલે કે જે સડન જર્ક આવતા હોય એ અને કંપન પ્રત્યે સંવેદનશીલ છે, જે ક્યારેક યોગ્ય રીતે જો ડેમ્પ ન કરવામાં આવે તો ખામી સર્જી શકે છે, એટલે કે માલ ઓપરેશન થઈ શકે છે. રિલે ડીસી ટ્રાન્ઝિયન્ટ પ્રત્યે એમ જોવા જઈએ આંતરિક રીતે ઓછું સંવેદનશીલ છે, પરંતુ સ્ટેટિક રિલેની તુલનામાં તે હજુ પણ સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટથી પ્રભાવિત થઈ શકે છે. કોઇલ અને રોટર કપ વચ્ચેનું ચોક્કસ અલાઇનમેન્ટ મહત્વપૂર્ણ છે. કોઈ પણ ખોટી ગોઠવણી ટોર્ક અને ચોકસાઈને અસર કરી શકે છે. હવે કરંટ ટ્રાન્સફોર્મર પર જે વીએ બર્ડનની આપણે વાત કરી છે, એ જે બર્ડન છે એ આધુનિક ન્યુમેરિકલ રિલે કરતા વધારે હોઈ શકે છે, જો કે તે ઇન્ડક્શન ડિસ્ક રિલે કરતા ઘણો ઓછો છે. સ્પ્રિંગ્સ અને બેરિંગ્સ જેવા મિકેનિકલ ભાગનું એજિંગ સમય જતા રિલેની લાક્ષણિકતાઓને ફેરફાર કરી શકે છે. તે ન્યુમેરિકલ રિલેમાં જોવા મળતી અદ્યતન સુવિધાઓ પ્રદાન કરી શકતું નથી, જેમ કે ઇવેન્ટ રેકોર્ડિંગ, ફોલ્ટનું લોકેશન આપવું અથવા તો સેલ્ફ ડાયગ્નોસ્ટિક એટલે સેલ્ફ નિરીક્ષણ એટલે સ્વનિરીક્ષણ કરવું. આ બધી આધુનિક સુવિધાઓ આ પ્રકારના રિલેમાં હોતી નથી. તો આ ઇન્ડક્શન કપ પ્રકારના રિલેની થોડી ઘણી મર્યાદાઓ છે.